નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આણંદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરાની સિકલીગર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી લાખોનો મુદ્દામાલ રિકવર કરાયો છે। વડોદરાની ચીખલીકર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ અમિતસિંહ સરદારજી અને રવિસિંહ તારસિંહ સરદારજીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આ આરોપીઓએ હરિપૂજન સોસાયટીમાં ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો, જેને પગલે પોલીસ દ્વારા ગુરુચરણસિંહના ઘરે જઈ તપાસ કરતા મોટરસાઇકલ સાથે બંને ઈસમો મળી આવ્યા હતા, જેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા વઘાસી, સારસા, અડાસ, જોશી કુવા અને બોદાલ એમ 5 જગ્યાએ થયેલ ગરફોડ ચોરી કરેલ ગુનાનું કબૂલાત કરી હતી। આ પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે દિવસે બાઇક ઉપર સોસાયટીમાં ફરતા અને જે મકાનમાં તાળું મારેલું હોય તેની રેકી કરીને રાત્રે તે મકાનને નિશાન બનાવી ચોરી કરી નાસી છૂટતા હતા। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય, તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશ કુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીખલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જે આધારે 2 ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા